નમસ્કાર. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રસારિત થતા નીટ પ્રશિક્ષણ કાર્યક્રમ અંતર્ગત આજે હું ધોરણ 11ના ભાગ 2ના એકમ 4 સંતુલન વિશે આપ સૌને જાણકારી આપીશ. મિત્રો, મારું નામ શેખર બી ગોર છે. હું આજે આપની સમક્ષ સંતુલન વિશે જે મુદ્દાઓની માહિતી તમારી સામે રજૂ કરું છું એ માહિતીને બરાબર ધ્યાનમાં રાખી તમે નીટ માટે બરાબર તૈયારી કરશો. મુખ્યત્વે સંતુલન ચેપ્ટર એ નીટની પરીક્ષા માટે ખૂબ અગત્યતા ધરાવતું ચેપ્ટર છે, કારણ કે આ ચેપ્ટરમાંથી સામાન્ય રીતે 2 થી 3 જેટલા પ્રશ્નો નીટની પરીક્ષામાં પૂછાતા જ હોય છે. મિત્રો, આ ચેપ્ટરની શરૂઆત કરતાં પહેલાં બેઝિક તમને એક વસ્તુ ખાસ ધ્યાનમાં લાવી દઉં કે આ ચેપ્ટરની અંદર તમારે જો વ્યવસ્થિત રીતે તેના પ્રશ્નોના જવાબ આપવા હશે તો કેટલુંક પૂર્વજ્ઞાન એના માટે જરૂરી બને છે. જેમ કે દ્રાવણની સાંદ્રતા આપણે સામાન્ય રીતે મોલારિટી એકમમાં દર્શાવીએ છીએ, તો મોલારિટી કઈ રીતે શોધી શકાય, એનો એકમ કયો છે, આ માહિતી આપણી પાસે હોવી જરૂરી છે. આ સાથે સાથે અન્ય કેટલાક બંધારણ વિશે કે જે તમે રાસાયણિક બંધનની અંદર ભણ્યા હશો એના વિશે પણ થોડી ઘણી માહિતી તમારી પાસે હોવી જરૂરી છે. તો મિત્રો, અહીંયા આપણે સૌપ્રથમ સંતુલન વિશે શરૂઆત કરીએ તો એના મુખ્ય કેટલા ભાગ પડે છે આ ચેપ્ટરના, અને એ ચેપ્ટરની અંદર તમારે કઈ કઈ બાબતો બરાબર ધ્યાનપૂર્વક યાદ રાખવાની છે એના વિશે આપણે ટેલિટોપ ઉપર જોઈશું. સંતુલન ચેપ્ટરની અંદર આપણે મુખ્ય 2 ભાગ પાડી દઈએ છીએ. એક સંતુલનની લાક્ષણિકતાઓ અને બીજો પોર્શન છે આનીય સંતુલન. સૌપ્રથમ સંતુલનની લાક્ષણિકતાઓ પર આપણે ધ્યાન આપીએ તો આપણે એવું જાણીએ છીએ કે સંતુલન એટલે એક એવા પ્રકારની સ્થિતિ કે જેમાં ભૌતિક અથવા રાસાયણિક પ્રક્રિયાઓ કે જે ક્યારેય પૂર્ણ થતી નથી, આવી પ્રક્રિયાઓ માટે પ્રતિવર્તી પરિસ્થિતિમાં જો પ્રક્રિયકો અથવા નિપજોની સાંદ્રતા તેમજ તેના પર અસર કરતા પરિબળો જેવા કે તાપમાન, દબાણ વગેરે અચળ હોય તો તે પરિસ્થિતિને સંતુલન સ્થિતિ કહે છે. એટલે સંતુલન સ્થિતિ માટે સૌપ્રથમ આપણે ભૌતિક અને રાસાયણિક પ્રક્રિયાઓ કે જે ક્યારેય પૂર્ણ થતી નથી અને તે પ્રતિવર્તી ગુણધર્મ ધરાવતી હોય તો તેવી પ્રક્રિયાઓમાં જ સંતુલન સ્થપાઈ શકે છે. આ મુદ્દાને આપણે બરાબર ધ્યાનમાં લઈશું. ત્યારબાદ બીજો અગત્યનો મુદ્દો આવે છે કે ભૌતિક સંતુલન અને રાસાયણિક સંતુલન બંને પ્રકારના સંતુલનમાં મુખ્ય બાબત કઈ સામાન્ય જોવા મળે? તો ભૌતિક સંતુલન અને રાસાયણિક સંતુલનમાં એક વસ્તુ કોમન જોવા મળશે કે આ પ્રક્રિયાઓ પ્રતિવર્તી હોય છે
એટલે કે ભૌતિક અને રાસાયણિક પ્રતિવર્તી પ્રક્રિયાઓમાં જ સંતુલન સ્થપાય છે. બીજો પોઈન્ટ, મુખ્યત્વે જ્યારે ભૌતિક અને રાસાયણિક પ્રક્રિયાઓમાં પુરોગામી પ્રક્રિયાનો વેગ એટલે કે વેલોસિટી ઓફ ફોરવર્ડ ડાયરેક્શન અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ એટલે કે વેલોસિટી ઓફ રિવર્સ ડાયરેક્શન જ્યારે સમાન બને ત્યારે સંતુલન સ્થપાય છે. એટલે કે સંતુલને પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાના વેગ સમાન હોય છે, એ બાબતને પણ આપણે ખાસ ધ્યાનમાં લઈશું. ત્રીજો મુદ્દો ખાસ ધ્યાનમાં રાખવા જેવો છે કે જો ભૌતિક કે રાસાયણિક પ્રક્રિયા સાથે વાયુરૂપ પદાર્થ સંકળાયેલા હોય તો આવા પ્રકારની પ્રક્રિયાઓમાં પાત્ર અથવા તો પ્રણાલી બંધ હોવી જરૂરી છે. એટલે કે જો પ્રક્રિયા માટે વાયુરૂપ પદાર્થ સંકળાયેલા હોય તો આવી પ્રક્રિયાઓ બંધ પાત્રમાં થતી હશે તો જ સંતુલન સ્થપાય છે. અન્યથા બંધ પાત્ર સિવાય જો પ્રક્રિયાઓ આપણે સંતુલન સ્થિતિમાં લાવવા જઈએ તો સંતુલન સ્થિતિ પ્રાપ્ત થઈ શકતી નથી, કારણ કે પ્રક્રિયા પ્રતિવર્તી ગુણધર્મ ધરાવતી નથી. ત્યારબાદ બીજો પોઈન્ટ આપણે ધ્યાનમાં લઈએ તો ભૌતિક અને રાસાયણિક સંતુલનોમાં મુખ્યત્વે એક વિશિષ્ટ બાબત આપણે ધ્યાનમાં લઈએ છીએ. ભૌતિક પ્રક્રમોમાં પદાર્થના અલગ અલગ સ્વરૂપો વચ્ચે સંતુલન સ્થપાયેલું હોય, જ્યારે રાસાયણિક સંતુલનમાં પ્રક્રિયા સાથે સંકળાયેલા વિવિધ પદાર્થો વચ્ચે સંતુલન સ્થપાયેલું હોય છે. એટલે મિત્રો, ભૌતિક સંતુલન અને રાસાયણિક સંતુલનને ખાસ ઓળખવું જરૂરી બને છે. ત્યારબાદ ભૌતિક સંતુલનના અલગ અલગ પ્રકારો વિશે પણ આપણે માહિતગાર થઈ જઈએ. તો ભૌતિક સંતુલનના અલગ અલગ આપણે કુલ 5 પ્રકાર પાડી શકીએ છીએ. જેમાંનો પહેલો પ્રકાર છે ઘન અને પ્રવાહી વચ્ચે સપાતું સંતુલન. એટલે કે કોઈ પદાર્થ ઘન અવસ્થામાં હોય અને તેનું નિયત તાપમાને તેના ગલનબિંદુએ પ્રવાહીમાં રૂપાંતર થતું હોય તો ઘન અને પ્રવાહી વચ્ચે તેના ગલનબિંદુએ સંતુલન સ્થપાયેલું હોય છે. એ જ રીતે કોઈપણ પ્રવાહીનું જે તે તાપમાને તેની બાષ્પ સાથે સંતુલન સ્થપાયેલું હોય છે. અહીંયા આગળ એક વાત ખાસ નોંધવી જરૂરી છે કે પ્રવાહીનું જે તે તાપમાને તેની બાષ્પ સાથે જે સંતુલન સ્થપાય છે એ સંતુલને બાષ્પનું દબાણ એટલે કે પ્રવાહીની બાષ્પનું દબાણ તે તાપમાને અચળ હોય છે એમ આપણે કહી શકીએ. ત્યારબાદ ત્રીજા પ્રકારનું સંતુલન કે જેમાં ઘન પદાર્થનું સીધું જ તેની બાષ્પમાં રૂપાંતર થતું હોય, એટલે કે કેટલાક ઉર્ધ્વપાતી પદાર્થો છે કે જેનું સીધું જ બાષ્પમાં રૂપાંતર થાય છે. આવા પદાર્થો નિયત તાપમાને તેની બાષ્પ સાથે જ્યારે સંતુલન અવસ્થામાં હોય છે તો એને પણ આપણે ભૌતિક સંતુલન તરીકે જ ઓળખાવીશું. ત્યારબાદ ચોથા પ્રકારનું જે સંતુલન ભૌતિક સંતુલનના પ્રકાર તરીકે આપણે લઈએ તો કોઈ પદાર્થ જે તે દ્રાવકમાં દ્રાવ્ય થયો હોય, દાખલા તરીકે ખાંડનું આપણે જલીય દ્રાવણ બનાવ્યું છે તો ખાંડ કે જેનું સંતૃપ્ત જલીય દ્રાવણ બનાવવામાં આવે તો આ દ્રાવણમાં દ્રાવ્ય થયેલ ખાંડ અને એની સાથે સાથે અદ્રાવ્ય ખાંડ સંતુલન અવસ્થામાં જોવા મળે છે. એટલે કે જો આપણે કોઈ પદાર્થનું
સંતૃપ્ત દ્રાવણ બનાવીએ તો એ ઘન પદાર્થ એના સંતૃપ્ત દ્રાવણમાં અદ્રાવ્ય પદાર્થ સાથે સંતુલન સ્થિતિમાં હોય છે અને નિયત તાપમાને દ્રાવણની જે સાંદ્રતા છે તેને આપણે તેની દ્રાવ્યતા તરીકે ઓળખાવીશું. અને પાંચમા પ્રકારના સંતુલનની અંદર આપણે જો ઉલ્લેખ કરીએ તો વાયુરૂપ પદાર્થ માટે એવું જ કહી શકાય કે વાયુરૂપ પદાર્થને જ્યારે યોગ્ય દ્રાવકમાં દ્રાવ્ય કરી અને તેનું દ્રાવણ નિયત તાપમાને અને દબાણે બનાવવામાં આવે તો આ દ્રાવ્ય સ્વરૂપમાં રહેલ વાયુ એટલે કે દ્રાવણમાં દ્રાવ્ય થયેલ વાયુ અને અદ્રાવ્ય વાયુ વચ્ચે પણ સંતુલન સ્થપાયેલું હોય છે. મિત્રો, આવા પ્રકારના સંતુલન વિશેનો અભ્યાસ તમે દ્રાવણવાળા ચેપ્ટરમાં પણ કરશો જ. તો ભૌતિક સંતુલનના મુખ્ય 5 જે પ્રકાર પડે છે એની વિશિષ્ટતા કઈ છે એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. ત્યારબાદ રાસાયણિક સંતુલનની આપણે વાત કરીએ તો રાસાયણિક સંતુલન માટે મુખ્ય બાબત એ ધ્યાનમાં લેવાની છે કે રાસાયણિક સંતુલનમાં સંતુલન સમયે પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતા અચળ હોય છે. એટલે કે સમય પસાર થવાની સાથે સાથે પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતામાં કોઈ ફેરફાર થતો નથી. પણ જો સંતુલન સ્થપાયેલું ન હોય તો પ્રક્રિયા કાં તો પુરોગામી દિશામાં અથવા પ્રતિગામી દિશામાં થતી હશે. પણ જ્યારે સંતુલન સ્થપાય છે ત્યારે પુરોગામી પ્રક્રિયાનો વેગ અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ સમાન બને છે. એ સમયે પ્રક્રિયકોની સાંદ્રતા અને નિપજોની સાંદ્રતામાં કોઈ ફેરફાર થતો નથી. હવે બીજી અગત્યની બાબત આપણે ધ્યાનમાં લઈએ તો ભૌતિક કે રાસાયણિક સંતુલન હંમેશા ગતિશીલ હોય છે. એટલે કે ગતિશીલતાનો ગુણધર્મ ધરાવે છે. શા માટે તે ગતિશીલ હોય છે અથવા ગતિશીલનો અર્થ શું થાય? તો મિત્રો, જ્યારે સંતુલન પ્રક્રિયા માટે આપણે પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ સમાન છે એવું બતાવીએ છીએ, જે દર્શાવે છે કે સંતુલને પ્રક્રિયા પુરોગામી દિશામાં પણ થઈ રહી છે તેમજ પ્રતિગામી દિશામાં પણ થઈ રહી છે. એટલે સંતુલને પ્રક્રિયાઓ બંને દિશામાં એક સરખા વેગથી થતી હોય છે, પણ પ્રક્રિયાઓ ક્યારેય અટકેલી હોતી નથી. એટલે મુખ્યત્વે આપણા અભ્યાસક્રમની અંદર આપણે ગતિશીલ સંતુલન વિશે જ અભ્યાસ કરીએ છીએ. આ ઉપરાંત રાસાયણિક સંતુલનના સંદર્ભમાં બીજી એક વિશેષતા આપણે ખાસ ધ્યાનમાં લઈ લઈએ તો રાસાયણિક સંતુલને જ્યારે પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતા અચળ હોય છે એવું કહીએ છીએ ત્યારે એક વસ્તુ ધ્યાનમાં લેવી જરૂરી છે કે પ્રક્રિયકોની સાંદ્રતા આપણે મુખ્યત્વે કયા એકમમાં દર્શાવીએ છીએ? તો પ્રક્રિયકો અથવા નિપજોની સાંદ્રતા આપણે સામાન્ય રીતે મોલારિટી એકમમાં દર્શાવી શકીએ છીએ. માની લો કે પ્રક્રિયકો અથવા નિપજો કે બંને પ્રક્રિયકો અને નિપજો વાયુ અવસ્થામાં હોય તો સંતુલને આ ઘટક પદાર્થોની સાંદ્રતા મોલારિટીની જગ્યાએ આપણે તેના આંશિક દબાણ દ્વારા પણ દર્શાવી શકીએ છીએ, જેને આપણે સ્મોલ p દ્વારા દર્શાવીશું. એટલે સંતુલને પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતા સામાન્ય રીતે કયા એકમમાં દર્શાવાય છે, લેવામાં આવે છે, એની ખાસ આપણે કાળજી રાખીશું. આ ઉપરાંત બીજી બાબત પણ અહીં આગળ ધ્યાનમાં લઈ લઈએ તો ઘણી વખત પાત્રનું કદ જો આપણે જાણતા હોઈએ અને સાથે સાથે પાત્રમાં રહેલા પ્રક્રિયકો અને અથવા નિપજોના
જો આપણને મોલ ખબર હોય તો પાત્રના કદ એને આપણે લીટર એકમમાં લઈ અથવા તો એને મીટર ક્યુબ એકમમાં લઈ અથવા સેન્ટીમીટર ક્યુબ એકમમાં લઈ અને પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતાને મોલ પ્રતિ લીટર અથવા મોલ પ્રતિ મીટર ક્યુબ અથવા મોલ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ એકમમાં પણ દર્શાવી શકીએ છીએ. હવે ખાસ અગત્યની બાબત આપણે ધ્યાનમાં લઈએ તો સંતુલન પ્રક્રિયાઓ માટે સંતુલન સમીકરણ કઈ અગત્યતા ધરાવે છે, અથવા બીજા શબ્દમાં કહીએ તો સંતુલન અચળાંક કોને કહેવાય અને સંતુલન અચળાંક કઈ લાક્ષણિકતાઓ ધરાવે છે. તો મિત્રો, અહીંયા આગળ એક સામાન્ય પ્રક્રિયા નિયત તાપમાને અને દબાણે થતી આપણે ધ્યાનમાં લઈએ તો આ પ્રક્રિયામાં પ્રક્રિયકો એ અને બી એકબીજા સાથે પ્રક્રિયા કરી નિપજ સી અને ડી બનાવે છે. તો આ પ્રક્રિયા માટે સક્રિય જથ્થાના નિયમ મુજબ પુરોગામી દિશામાં થતી પ્રક્રિયાનો વેગ વેલોસિટી ઓફ ફોરવર્ડ ડાયરેક્શન ચલે છે એ રેસ ટુ એ ઇન્ટુ બી રેસ ટુ સ્મોલ બી અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ ચલે છે સી રેસ ટુ સ્મોલ સી ઇન્ટુ ડી રેસ ટુ સ્મોલ ડી સક્રિય જથ્થાના નિયમ પ્રમાણે આપણે દર્શાવીએ છીએ. અને એના પરથી આ બંને ઇક્વેશનને આ રીતે પણ લખી શકાય કેએફ વીએફ બરાબર કેએફ ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ એ રેસ ટુ એ ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ બી રેસ ટુ બી અને વીઆર બરાબર કેઆર ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ સી રેસ ટુ સ્મોલ સી ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ ડી રેસ ટુ સ્મોલ ડી. હવે જ્યારે સંતુલને પુરોગામી પ્રક્રિયાનો વેગ સમાન છે એવું આપણે કહીએ છીએ તો વીએફ બરાબર વીઆર. એરફોર સમીકરણોને ગુણોત્તર લઈએ તો કેએફ ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ એ રેસ ટુ એ ઇન્ટુ બી રેસ ટુ સ્મોલ બી ઇઝ ઇક્વલ ટુ કેઆર સી રેસ ટુ સ્મોલ સી ઇન્ટુ ડી રેસ ટુ સ્મોલ ડી લઈ શકાય. Therefore, Kf upon Kr is equal to concentration of C raised to small c into concentration of D raised to small d upon A raised to small a into B raised to small b. અને આના બરાબર આ ગુણોત્તર બરાબર આપણે નવો અચળાંક મૂકીએ કે ઇક્યુ એટલે કે ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ એટલે સંતુલન અચળાંક કે જે મુખ્યત્વે કોના બરાબર થશે તો નિપજોની સાંદ્રતાનો યોગ્ય ઘાત સાથેનો ગુણાકાર અને પ્રક્રિયકોની યોગ્ય ઘાત સાથેના ગુણાકારના ગુણોત્તર બરાબર થાય છે. આ જે ઇક્વેશન આપણને પ્રાપ્ત થયું આ ઇક્વેશનને સંતુલન સમીકરણ પણ કહેવાય છે અથવા સંતુલન અચળાંકનું સમીકરણ પણ કહેવાય છે. તેમજ આ એક્સપ્રેશનને આપણે સક્રિય જથ્થાના નિયમ તરીકે પણ ઓળખાવી શકીએ છીએ. હવે બીજી બાબત અહીંયા ધ્યાનમાં લઈએ તો માની લો કે પ્રક્રિયા સાથે સંકળાયેલા બધા જ ઘટક પદાર્થો એ બી સી અને ડી વાયુ સ્વરૂપમાં હોય તો સંતુલન અચળાંક આપણે કેપી દ્વારા દર્શાવીશું. તો કેપી બરાબર લખાય સીનું આંશિક દબાણ પીસી રેસ ટુ સ્મોલ સી ડીનું આંશિક દબાણ પીડી રેસ ટુ સ્મોલ ડી અપોન એનું આંશિક દબાણ એટલે પીએ રેસ ટુ સ્મોલ એ ઇન્ટુ બીનું આંશિક દબાણ પીબી રેસ ટુ સ્મોલ બી. કારણ આપણે આગળ જોઈ ગયા કે ઘટક પદાર્થો જો વાયુ અવસ્થામાં હોય તો તેમની સાંદ્રતા એટલે તેમનું આંશિક દબાણ ધ્યાનમાં લેવાય છે. માટે સંતુલન અચળાંક કેપી આ રીતે દર્શાવી શકાય. હવે જ્યારે એ બી સી અને ડી ઘટક પદાર્થોની સાંદ્રતા
મોલારિટીમાં લેવામાં આવે તો સંતુલન અચળાંક Kc બરાબર આપણે કોન્સન્ટ્રેશન ઓફ સી રેસ ટુ સ્મોલ સી ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ ડી રેસ ટુ સ્મોલ ડી અપોન કોન્સન્ટ્રેશન ઓફ એ રેસ ટુ સ્મોલ એ ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ ડી રેસ ટુ સ્મોલ બી પણ લઈ શકીએ છીએ. હવે મિત્રો અહીંયા આગળ એની સાંદ્રતા એને હું મોલારિટી એકમમાં લઉં છું, બીની સાંદ્રતા પણ મોલારિટી એકમમાં લઉં છું, સી અને ડીની સાંદ્રતાને પણ હું મોલારિટી એકમમાં જ લઉં છું. તો એ પ્રમાણે કેસીનું મૂલ્ય મને જે એકમમાં મળશે એ ગણતરી કરતી વખતે મારે સાંદ્રતા મોલારિટી એકમમાં લેવી જરૂરી બને. આ ઉપરાંત સંતુલન અચળાંક Kx દ્વારા પણ દર્શાવી શકાય, જે અંતર્ગત જો આપણે સીની સાંદ્રતા એટલે કે સીના મોલ અંશ લઈએ તો xc રેસ ટુ સ્મોલ સી, ડીના મોલ અંશ લઈએ તો xd રેસ ટુ સ્મોલ ડી અપોન એના મોલ અંશ લઈએ તો xa રેસ ટુ સ્મોલ એ અને બીના મોલ અંશ લઈએ તો xb રેસ ટુ સ્મોલ બી લઈ શકાય. તો આ રીતે સંતુલન અચળાંક અનુક્રમે Kp તેમજ Kc તેમજ Kx દ્વારા દર્શાવી શકાય છે. હવે મિત્રો બીજી એક અગત્યની વાત, માની લો કે આવી કોઈ એક રાસાયણિક પ્રક્રિયા આપણી પાસે છે, N2 ગેસ પ્લસ 3H2 ગેસ રિવર્સેબલ 2NH3 ગેસ પ્રક્રિયા સંતુલન સ્થિતિએ આપણી પાસે હાજર છે. હવે આ પ્રક્રિયા માટે જો સંતુલન અચળાંક Kp લખવો હોય તો આપણે આના પરથી એવું લખી શકીએ P of NH3 એટલે કે એમોનિયાનો આંશિક દબાણનો સ્ક્વેર અપોન P of N2 ઇન્ટુ P of H2 રેસ ટુ 3. તો અહીંયા આગળ મિત્રો એમોનિયાના મોલ 2 છે, એને આપણે ઘાત તરીકે અહીંયા આગળ લીધા. એ જ રીતે N2ના મોલ 1 છે, એક ઘાત આપણે સામાન્ય રીતે દર્શાવતા નથી, અને H2ના મોલ 3 છે તો અહીંયા આગળ P of H2 રેસ ટુ 3 દર્શાવ્યું. એ જ રીતે જો આ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક Kc દ્વારા દર્શાવવો હોય તો Kc બરાબર આપણે આવું ઇક્વેશન લખી શકીએ, એમોનિયાની મોલારિટીમાં સાંદ્રતાનો સ્ક્વેર અપોન N2ની મોલારિટીમાં સાંદ્રતા ઇન્ટુ H2ની મોલારિટીમાં સાંદ્રતાનો ક્યુબ. તે જ રીતે સંતુલન અચળાંક Kx બરાબર એમોનિયાના મોલ અંશ x ઓફ NH3નો સ્ક્વેર અપોન નાઇટ્રોજનના મોલ અંશ x ઓફ N2 ઇન્ટુ x ઓફ H2 રેસ ટુ 3. આ રીતે આપણે સંતુલન અચળાંક Kx દર્શાવી શકીએ. બીજી અગત્યની બાબત આપણે ધ્યાનમાં લઈએ સંતુલન અચળાંકના સંદર્ભમાં, તો ફરી પાછી એની જ પ્રક્રિયા આપણે ધ્યાનમાં લઈએ છીએ, N2 ગેસ પ્લસ 3H2 ગેસ રિવર્સેબલ 2NH3 ગેસ પ્રક્રિયા માટે જો આપણે પુરોગામી પ્રક્રિયાનો સંતુલન અચળાંક K ડેશ દ્વારા દર્શાવીએ તો K ડેશ બરાબર પુરોગામી પ્રક્રિયાનો સંતુલન અચળાંક થશે એમોનિયાની સાંદ્રતા મોલારિટીમાં એનો સ્ક્વેર અપોન N2ની સાંદ્રતા ઇન્ટુ H2ની સાંદ્રતાનો ક્યુબ. પરંતુ આ પ્રક્રિયાને આપણે રિવર્સ ડાયરેક્શનમાં લઈ અને ધ્યાનમાં લઈએ, એટલે કે આ પ્રક્રિયાને આપણે મુખ્યત્વે એમોનિયાના વિઘટનથી શરૂ કરીએ તો પણ સંતુલન પ્રાપ્ત થશે. એટલે મિત્રો અહીંયા આગળ એક વસ્તુ ખાસ નોંધવી જરૂરી છે કે આપણે કોઈપણ રાસાયણિક પ્રક્રિયા જો સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરતી હોય તો એના માટે એવું એક સામાન્યકરણ કહી શકીએ કે આ પ્રક્રિયાઓને પુરોગામી દિશામાંથી શરૂ કરી અથવા
પ્રતિગામી દિશામાંથી શરૂ કરી અને સંતુલન પ્રાપ્ત કરી શકાય. અને આ સંતુલનના અચળાંક આપણે અલગ અલગ રીતે દર્શાવીએ તો અહીંયા આગળ સંતુલન અચળાંક K" બરાબર લખીએ તો અહીંયા આગળ આવશે N2ની મોલારિટીમાં સાંદ્રતા ઇન્ટુ H2ની મોલારિટીમાં સાંદ્રતાનો ક્યુબ અપોન NH3ની મોલારિટીમાં સાંદ્રતાનો સ્ક્વેર. તો મિત્રો ઇક્વેશન નંબર 1 અને ઇક્વેશન નંબર 2 વચ્ચે કેવા પ્રકારનો સંબંધ છે એ તમે તરત અહીંયા આગળ જોઈ શકશો. તો મિત્રો અહીંયા આગળ આપણે એમ કહી શકીએ કે K" બરાબર 1/K', એટલે કે પ્રતિગામી પ્રક્રિયાનો સંતુલન અચળાંક પૂર્વગામી પ્રક્રિયાના સંતુલન અચળાંક કરતાં વ્યસ્ત છે તેમ કહી શકાય. બીજી બાબત આપણે અહીંયા આગળ આ જ ઉદાહરણ ઉપરથી ધ્યાનમાં લઈએ તો માની લો કે આ પ્રક્રિયા સંતુલન અવસ્થામાં આપણી પાસે હાજર છે. હવે આ પ્રક્રિયા માટે જો હું દરેક ઘટકના મોલને કોઈ નિશ્ચિત અંક વડે ગુણી નાખું છું, એટલે કે પ્રક્રિયાને કોઈ એક નિશ્ચિત તત્વયુગ્મિતીય સહગુણક વડે ગુણી નાખું છું. દાખલા તરીકે 2 વડે ગુણવામાં આવે તો 2N2 ગેસ પ્લસ 6H2 ગેસ રિવર્સેબલ અહીંયા આગળ 4NH3 ગેસ, આવું આપણને સંતુલન સમીકરણ પ્રાપ્ત થશે. તો આપણે આ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક K" દર્શાવ્યો હોય તો આ રીતે લખી શકીએ K" બરાબર એમોનિયાની મોલારિટીમાં સાંદ્રતાની ચતુર્થ ઘાત અપોન N2ની મોલારિટીમાં સાંદ્રતાનો સ્ક્વેર ઇન્ટુ H2ની મોલારિટીમાં સાંદ્રતાનો 6 ઘાત. ધેરફોર K" બરાબર આપણે આવી રીતે પણ લખી શકીએ NH3નો સ્ક્વેર અપોન N2ની સાંદ્રતા ઇન્ટુ H2ની સાંદ્રતાનો ક્યુબ હોલ રેઝ ટુ સ્ક્વેર લખી શકાય. એટલે ગણિતના નિયમનો આપણે ઉપયોગ કર્યો. પણ મિત્રો અગાઉ આપણે જોઈ ગયા છીએ કે પ્રથમ પ્રક્રિયા જે છે એ પ્રક્રિયાનો સંતુલન અચળાંક જે અગાઉ દર્શાવ્યા મુજબ K' બરાબર NH3ની સાંદ્રતાનો સ્ક્વેર અપોન N2ની સાંદ્રતા ઇન્ટુ H2ની સાંદ્રતાના ક્યુબ બરાબર થાય છે. તેના પરથી આપણે એમ કહી શકીએ કે આ પ્રક્રિયાનો સંતુલન અચળાંક K" બરાબર K'(નો સ્ક્વેર છે એમ કહી શકાય. એટલે કે જો કોઈ સંતુલન પ્રક્રિયાને કોઈ તત્વયુગ્મિતીય સહગુણક વડે ગુણવામાં આવે છે તો મળતી પ્રક્રિયાનો સંતુલન અચળાંક એ મૂળ પ્રક્રિયાના સંતુલન અચળાંકના તે ઘાત એટલે કે તત્વયુગ્મિતીય સહગુણક બરાબર થાય છે તેમ કહી શકાય. એ જ રીતે એક સામાન્ય પ્રક્રિયા આપણે ધ્યાનમાં લઈએ તો માની લો કે આપણી પાસે આવી એક રાસાયણિક પ્રક્રિયા છે A પ્લસ B રિવર્સેબલ C+D. આ પ્રક્રિયાનો સંતુલન અચળાંક K1 છે. નિયત તાપમાને થતી બીજી પ્રક્રિયા C+D રિવર્સેબલ P+Q. આ પ્રક્રિયાનો સંતુલન અચળાંક K2 છે. અને ત્રીજી એક પ્રક્રિયા A+B રિવર્સેબલ P+Q કે જેનો સંતુલન અચળાંક K3 છે. તો મિત્રો પ્રથમ બે પ્રક્રિયાઓના સરવાળા સ્વરૂપે આપણને ત્રીજી પ્રક્રિયા પ્રાપ્ત થાય છે. તો આપણે તેના પરથી કહી શકીએ કે ત્રીજી પ્રક્રિયાનો અથવા પરિણામી પ્રક્રિયાનો સંતુલન અચળાંક K3 એ કોના બરાબર થશે? તો બંને સંતુલન પ્રક્રિયાઓના સંતુલન અચળાંક K1 અને K2ના ગુણાકાર બરાબર થાય છે. તે જ રીતે જો
પરિણામી પ્રક્રિયા આવી કોઈ બે પ્રક્રિયાઓના બાદબાકી સ્વરૂપે પ્રાપ્ત થતી હોય તો પ્રથમ પ્રક્રિયામાંથી બીજી પ્રક્રિયા બાદ કરતાં ત્રીજી પ્રક્રિયા મળતી હોય તો આપણે ત્રીજી પ્રક્રિયા માટે સંતુલન અચળાંક K3 બરાબર પ્રથમ પ્રક્રિયાનો સંતુલન અચળાંક K1 અપોન દ્વિતીય પ્રક્રિયાનો સંતુલન અચળાંક K2 એટલે કે K3 બરાબર K1 અપોન K2 લઈ શકીએ. તો મિત્રો સંતુલન અચળાંક એકબીજા સાથે કેવી રીતે સંકળાયેલા છે એની માહિતી તમારે આ ખાસ ધ્યાનમાં રાખવાની. ત્યારબાદ બીજી વિશેષતા એ છે કે તાપમાન જો અચળ રાખવામાં આવેલું હોય તો સંતુલન અચળાંકનું મૂલ્ય ક્યારેય બદલાતું નથી, પણ જો તાપમાનમાં ફેરફાર કરવામાં આવે તો સંતુલન અચળાંકનું મૂલ્ય અવશ્ય બદલાય છે. ત્યારબાદ બીજી અગત્યની બાબત આપણે ધ્યાનમાં લઈએ તો જો પ્રક્રિયકોની શરૂઆતની સાંદ્રતા ગમે તેટલી લઈ અને સંતુલન પ્રાપ્ત કરવામાં આવે તો પ્રક્રિયકોની શરૂઆતની સાંદ્રતામાં ફેરફાર થવા છતાં પણ સંતુલન અચળાંકનું મૂલ્ય એટલે કે K ઇક્વિલિબ્રિયમ અચળ જ રહે છે, એનું મૂલ્ય બદલાતું નથી. એટલે મિત્રો આ બાબત પણ ખાસ આપણે ધ્યાનમાં જ રાખવાની છે. આ ઉપરાંત સંતુલન અચળાંક Kc માટે સામાન્ય રીતે એકમ દર્શાવવો હોય તો કઈ રીતે દર્શાવી શકાય એ આપણે એક ઉદાહરણ દ્વારા સમજી લઈએ. માની લો કે આપણી પાસે એક રાસાયણિક પ્રક્રિયા નિયત તાપમાને થતી આ પ્રમાણે છે. આ પ્રક્રિયા માટે સંતુલન અચળાંકનું સૂત્ર અગાઉ જોઈ ગયા એ મુજબ દર્શાવી શકાય. તો મિત્રો સંતુલન અચળાંક Kc દર્શાવતી વખતે આપણે નિપજ તરીકે એમોનિયાની સાંદ્રતા મોલારિટી એકમમાં લઈએ તો અહીંયા આગળ મોલારિટીનો સ્ક્વેર થશે અપોન N2ની સાંદ્રતા પણ મોલારિટીમાં લઈએ તો મોલારિટી ઇન્ટુ H2ની સાંદ્રતા મોલારિટીમાં લઈએ તો મોલારિટીનો ક્યુબ. તો એના પરથી આપણે સંતુલન અચળાંક Kc માટે એકમ સરળતાથી તારવી શકીએ કે મોલારિટી (-2) દર્શાવી શકાય. એ જ રીતે આ પ્રક્રિયા માટે જો સંતુલન અચળાંક Kp માટે એકમ તારવો હોય તો એમોનિયા નિપજ તરીકે છે, એનું આંશિક દબાણ આપણે 12 એકમમાં લઈએ તો અહીંયા આગળ નિપજ એમોનિયાના દબાણ 12 એકમમાં એનો સ્ક્વેર અપોન N2નું આંશિક દબાણ પણ 12 એકમમાં લઈએ, H2નું આંશિક દબાણ પણ 12 એકમમાં લઈએ તો આપણે સંતુલન અચળાંક Kp માટે એકમ 12 તારવી શકીએ છીએ. પણ સંતુલન અચળાંક Kx માટે અહીંયા આગળ કોઈ એકમ આવશે નહીં, કારણ કે આપણે સંતુલન પ્રક્રિયા સાથે સંકળાયેલા દરેક ઘટક પદાર્થ પછી એ નિપજ હોય કે પ્રક્રિયકો હોય એના મોલ અંશ માટે કોઈ એકમ લેતા નથી, એટલે Kx માટે કોઈ એકમ આવશે નહીં, એટલે એકમ અસ્તિત્વ ધરાવતો નથી એમ આપણે કહી શકીએ. એટલે આ બાબત તમારે ખાસ ધ્યાનમાં રાખવાની રહેશે. હવે મિત્રો બીજી એક અગત્યની બાબત ધ્યાનમાં લઈએ તો જો કોઈ સંતુલન પ્રક્રિયા માની લો કે આપણી પાસે ફરી એની જ ઉદાહરણ લઈએ છીએ N2 ગેસ પ્લસ 3H2 ગેસ રિવર્સેબલ 2NH3 ગેસ પ્રક્રિયા સંતુલન અવસ્થામાં છે. આ પ્રક્રિયા માટે N2ની સાંદ્રતા, H2ની સાંદ્રતા અને એમોનિયાની સાંદ્રતા ધારો કે આપણે વાયુ સ્વરૂપમાં ઘટક પદાર્થો છે એટલે આંશિક દબાણમાં લઈએ, તેમજ આ ઘટક પદાર્થોની સાંદ્રતા મોલારિટી એકમમાં લઈ અને
જો આપણે કેપીનું મૂલ્ય જાણતા હોઈએ તો તેના પરથી કેસીનું મૂલ્ય શોધી શકીએ છીએ અને કેસીનું મૂલ્ય શોધી તેના પરથી કેપીનું મૂલ્ય પણ શોધી શકાય છે, જેને અહીંયા આગળ આપણે એક રિલેશન દ્વારા દર્શાવીશું. એટલે કે કોઈ એક સંતુલન પ્રક્રિયા માટે સંતુલન અચળાંક કેપી બરાબર કેસી ઇન્ટુ આરટી રેઝ ટુ ડેલ્ટા એનજી સમીકરણ દ્વારા આપણે આ સંબંધ દર્શાવી શકીએ કે જો કેપીનું મૂલ્ય જાણતા હોઈએ તો કેસીનું મૂલ્ય જાણી શકાય અને કેસીનું મૂલ્ય જાણતા હોઈએ તો કેપીનું મૂલ્ય જાણી શકાય. મિત્રો, આપેલી પ્રક્રિયા માટે જો આપણે કેપી જાણતા હોઈશું અને એના પરથી કેસીનું મૂલ્ય શોધવું હશે તો આપણી પાસે આર વાયુ અચળાંકની કિંમત અને નિયત તાપમાન હોવું જરૂરી છે. એટલે વાયુ અચળાંક આરની કિંમત આપણે સામાન્ય રીતે 0.08314 ઇન્ટુ લીટર પ્રતિમોલ કેલ્વિન એકમમાં લઈએ છીએ. તાપમાન સામાન્ય રીતે આપણે કેલ્વિન એકમમાં લઈએ છીએ અને ડેલ્ટા એનજીની જ્યારે આપણે વાત કરીએ તો આપણે એમ કહી શકીએ છીએ કે એનપી ગેસ માઇનસ એનઆર ગેસ એટલે કે વાયુરૂપ નિપજોના મોલ માઇનસ વાયુરૂપ પ્રક્રિયકોના મોલ. તો મિત્રો, અહીંયા આગળ સંતુલન અચળાંક કેપી અને કેસી વચ્ચેના સંબંધને હું આ રીતે લખી શકું. કેપી બરાબર કેસી ઇન્ટુ આરટી રેઝ ટુ ડેલ્ટા એનજી આપણને કેટલું મળશે? તો ડેલ્ટા એનજી શોધવા માટે નિપજોના મોલ વાયુરૂપ 2 લઈએ અને વાયુરૂપ પ્રક્રિયકના મોલ 4 લઈએ તો આપણને ડેલ્ટા એનજીની કિંમત -2 મળે છે. એટલે કે કેપી બરાબર કેસી ઇન્ટુ આરટી રેઝ ટુ -2 આવું આપણે લખી શકીએ. તો મિત્રો, આ રિલેશન ઉપર આધારિત ઘણા બધા પ્રકારના MCQ તમને પૂછી શકાય છે. આવી એક પ્રક્રિયા ઉદાહરણ સ્વરૂપે આપણે લઈએ. માની લો કે H2O ગેસ પ્લસ CO ગેસ પ્રક્રિયાથી H2 ગેસ અને CO2 ગેસ ઉત્પન્ન થાય છે અને આ પ્રક્રિયા સંતુલન અવસ્થામાં છે. તો મિત્રો, અહીંયા આગળ વાયુરૂપ પદાર્થના મોલ અનુક્રમે 1 છે, વાયુરૂપ નિપજના મોલ અનુક્રમે 1 અને 1 છે. એટલે કે વાયુરૂપ પ્રક્રિયકોના મોલ કુલ 2 અને વાયુરૂપ નિપજના મોલ કુલ 2 છે. તો આ પ્રક્રિયા માટે ડેલ્ટા એનજીની કિંમત 0 થાય છે. માટે આપણે એમ કહી શકીએ કે આપેલી પ્રક્રિયા માટે કેપી અને કેસી બંને સમાન મૂલ્ય ધરાવે છે. એટલે નીચે આપેલી કઈ પ્રક્રિયા માટે કેપી બરાબર કેસી થાય છે, એ જ રીતે કેપી ગ્રેટર ધેન કેસી થાય છે અને કેપી લેસ ધેન કેસી થાય છે તે આપણે નક્કી કરી શકીએ. તો મિત્રો, એના માટે એક વસ્તુ ખાસ ધ્યાનમાં લઈશું કે કેપી ગ્રેટર ધેન કેસી થવા માટે જોવાનું કે વાયુરૂપ નિપજો અને વાયુરૂપ પ્રક્રિયકોના મોલનો તફાવત એટલે કે ડેલ્ટા એનજી ગ્રેટર ધેન 0 હોવો જોઈએ અને વાયુરૂપ નિપજોના મોલ અને વાયુરૂપ પ્રક્રિયકોના મોલનો તફાવત જો લેસ ધેન 0 હશે તો કેપી લેસ ધેન કેસી થાય છે તેમ આપણે કહી શકીએ. આ ઉપરાંત ધારો કે કોઈ રાસાયણિક પ્રક્રિયા અન્ય રીતે એટલે કે પ્રક્રિયા સાથે સંકળાયેલા ઘટક પદાર્થો જો એક જ ભૌતિક કલામાં ના હોય તો આવી પ્રક્રિયાઓ માટે સંતુલન અચળાંક કઈ રીતે દર્શાવાય એની પણ આપણે ખાસ જાણકારી લેવી જ પડશે. એટલે કે જ્યારે કોઈ રાસાયણિક સંતુલન પ્રક્રિયા સાથે સંકળાયેલા ઘટક પદાર્થો એક જ ભૌતિક કલામાં નથી તો એવા પ્રકારના સંતુલનને આપણે વિષમાંક સંતુલન તરીકે ઓળખાવીશું. અને માની લો કે બધા જ ઘટક પદાર્થો એક જ ભૌતિક કલામાં હોય તો એને આપણે સમાંક સંતુલન દ્વારા
દર્શાવીશું. તો મિત્રો આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા વિષમાંક સંતુલનનું ઉદાહરણ છે, કારણ કે કેલ્શિયમ કાર્બોનેટ સોલિડ સ્ટેટમાં છે, કેલ્શિયમ ઓક્સાઇડ સોલિડ સ્ટેટમાં છે અને CO2 વાયુ સ્થિતિમાં છે. એટલે આ પ્રક્રિયા સાથે સંતુલન પ્રક્રિયા સાથે સંકળાયેલા બધા જ ઘટક પદાર્થો એક જ ભૌતિક કલામાં નથી, એટલે તે વિષમાંક સંતુલનનું ઉદાહરણ છે. તો અહીંયા આગળ વિષમાંક સંતુલન માટે સંતુલન અચળાંક કે ઇક્વિલિબ્રિયમ લખવો હોય તો આપણે આ રીતે લખી શકીએ: કેલ્શિયમ ઓક્સાઇડની સાંદ્રતા, પણ અહીંયા આગળ ખાસ દર્શાવવું પડશે કે કેલ્શિયમ ઓક્સાઇડ સોલિડ અવસ્થામાં છે, એટલે કે ઘન કેલ્શિયમ ઓક્સાઇડની સાંદ્રતા ઇન્ટુ વાયુરૂપ કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા અપોન ઘન CaCO3ની સાંદ્રતા. હવે મિત્રો એક બીજી બાબત ધ્યાનમાં લઈ લઈએ તો અહીંયા આગળ સંતુલન અચળાંકનું મૂલ્ય Kc દ્વારા દર્શાવતી વખતે મારે CO એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડની સાંદ્રતા મોલારિટી એકમમાં લેવી પડે, કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા મોલારિટી એકમમાં લેવી પડે, કેલ્શિયમ કાર્બોનેટની સાંદ્રતા મોલારિટી એકમમાં લેવી પડે. પણ અહીંયા આગળ આપણે નોંધ કર્યું છે કે આ ઘટક પદાર્થો ઘન અવસ્થામાં છે. તો મિત્રો ખાસ આપણે ધ્યાનમાં લઈશું કે જો સંતુલન પ્રક્રિયા સાથે સંકળાયેલા ઘટક પદાર્થો ઘન અથવા પ્રવાહી અવસ્થામાં હોય તો સંતુલને તેમની સાંદ્રતાને અચળ ગણી નાખવામાં આવે છે અને અચળાંક સાથે ગુણી નાખવામાં આવે છે, અને નવો અચળાંક આપણે મૂકીએ તો Kc બરાબર માત્ર લખાય CO2ની સાંદ્રતા, એટલે કે CO2ની મોલારિટીમાં સાંદ્રતા બરાબર થશે. અથવા જો આ સંતુલન પ્રક્રિયાનો અચળાંક Kp લખવો હોય તો Kp બરાબર P ઓફ CO2, એટલે કે CO2નું આંશિક દબાણ બરાબર દર્શાવી શકાય. હવે મિત્રો આવી એક પ્રક્રિયા કે જેની અંદર આપણે કોઈ એક પદાર્થનું ઉષ્મીય વિઘટન થાય છે એવી પ્રક્રિયા સંતુલિત અવસ્થામાં લઈએ. એમોનિયમ બાયસલ્ફાઇડનું ઉષ્મીય વિઘટન થઈ અને એમોનિયા વાયુ અને H2S વાયુ ઉત્પન્ન થાય છે. તો મિત્રો આ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક Kc લખવો હોય તો આપણે ડાયરેક્ટ આ રીતે લખી શકીએ: એમોનિયાની મોલારિટીમાં સાંદ્રતા ઇન્ટુ H2Sની મોલારિટીમાં સાંદ્રતા. અને આ જ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક Kp લખવો હોય તો આપણે એમ લખી શકીએ કે એમોનિયાનું આંશિક દબાણ એટલે કે P ઓફ NH3 ઇન્ટુ H2Sનું આંશિક દબાણ એટલે કે P ઓફ H2S. હવે મિત્રો બીજી બાબત અહીંયા આગળ આપણે ધ્યાનમાં લઈએ તો કે સંતુલન પ્રક્રિયા સાથે સંકળાયેલ કુલ પ્રણાલીનું દબાણ જો P અચળ હોય તો એમોનિયાના મોલ અંશ બરાબર ડાલ્ટનના આંશિક દબાણના નિયમ પ્રમાણે આપણે લખી શકીએ X ઓફ NH3, એટલે કે એમોનિયાના મોલ અંશ અને કુલ દબાણ Pના ગુણાકાર જેટલું થાય. અને એ જ રીતે P ઓફ H2S, એટલે કે H2Sનું આંશિક દબાણ એ H2Sના મોલ અંશ અને કુલ દબાણ Pના ગુણાકાર બરાબર થાય. હવે આ પ્રક્રિયા સાથે સંકળાયેલ એમોનિયાના મોલ અંશ આપણે શોધવા હોય તો એમોનિયાના મોલ અંશ કેટલા થશે? તો એમોનિયાના મોલ 1 ભાગ્યા વાયુરૂપ પદાર્થના મોલ કુલ કેટલા છે? 1 + 1 2, એટલે કે અહીંયા આગળ X ઓફ NH3ની જગ્યાએ હું 1/2 મૂકી દઉં ઇન્ટુ P, અને એ જ રીતે H2Sના મોલ અંશ બરાબર પણ તેના મોલ 1 ભાગ્યા કુલ મોલ 2 મૂકું એટલે 1/2 ઇન્ટુ P લખી શકાય. ધેરફોર સંતુલન અચળાંક Kp બરાબર આપણે એમોનિયાનું આંશિક દબાણ બરાબર P/2 ઇન્ટુ H2Sનું આંશિક દબાણ P/2
બરાબર p²/4 દર્શાવી શકીએ, કે જે અનુક્રમે સંતુલન અચળાંક Kp, પ્રણાલીના કુલ દબાણ P સાથે સંબંધ દર્શાવે છે તેમ પણ કહી શકાય. અને માની લો કે આપણે એમોનિયા અને H2S આંશિક દબાણ જાણતા હોઈએ તો સીધું જ Kpનું મૂલ્ય પણ અહીંયા આગળ આપણે નક્કી કરી શકીએ છીએ. અને અગાઉ જોઈ ગયા એ સૂત્રનો ઉપયોગ કરી Kpનું મૂલ્ય ઉપરથી આપણે Kcનું મૂલ્ય પણ નક્કી કરી શકીએ છીએ. એટલે આ પ્રક્રિયા વિષમાંક સંતુલનની પ્રક્રિયા છે. તો આ વિષમાંક સંતુલનની પ્રક્રિયા માટે Kp અને Kc વચ્ચેના સંબંધનો ઉપયોગ કરી ગમે તે એક કિંમત આપણે સરળતાથી શોધી શકીએ. તો મિત્રો, અહીંયા આગળ આપણે જુદા પ્રકારના ઉદાહરણો દ્વારા સંતુલન અચળાંક કઈ રીતે દર્શાવી શકાય છે એના વિશે આપણે માહિતી ધ્યાનમાં લીધી. મિત્રો, આવા ઘણા બધા પ્રકારના 12મી પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો એનો આપણે થોડી વાર પછી અભ્યાસ કરીશું. અને તો આવી પ્રક્રિયાઓ માટે પણ સંતુલન અચળાંક Kp અને Kc વચ્ચેના સંબંધનો ઉપયોગ કરી એનું એક્સપ્રેશન કઈ રીતે દર્શાવી શકાય છે, આવા અલગ અલગ પ્રકારના પ્રશ્નો ધ્યાનમાં લઈ શકીએ છીએ. તો મિત્રો, તમારે આવી ઘણી બધી પ્રક્રિયાઓને અભ્યાસમાં લઈ અને એના પરથી આવા પ્રશ્નોના જવાબ આપવાની પ્રેક્ટિસ કરવાની, કે જેથી કરીને પરીક્ષામાં જો આવો કોઈ પ્રશ્ન પૂછાય તો તમે એનો સરળતાથી જવાબ આપી શકો. તો અહીંયા આગળ એવી એક પ્રક્રિયાઓ ઉદાહરણ તરીકે દર્શાવું છું કે જે તમને પ્રશ્ન સ્વરૂપે પૂછી શકાય. N2O4 ગેસ રિવર્સેબલ 2NO2 ગેસ પ્રક્રિયા નિયત તાપમાને સંતુલન અચળાંક Kcનું મૂલ્ય 1.2 × 10³ દર્શાવે છે. તો તેના પરથી નિયત તાપમાને સંતુલન અચળાંક Kpનું મૂલ્ય આપણે શોધવું હોય. આપણને અહીંયા આગળ તાપમાન માની લો કે 400 કેલ્વિન આપવામાં આવેલું છે. તો Kpનું મૂલ્ય શોધવા માટે આપણે ડાયરેક્ટ સમીકરણનો ઉપયોગ કરીએ કે Kc × RT∆Ng. તો મિત્રો, અહીંયા આગળ ∆Ngની કિંમત તમે જોઈ શકો છો. વાયુરૂપ નિપજના મોલ 2 છે અને વાયુરૂપ પ્રક્રિયકના મોલ 1 છે. 2માંથી 1 બાદ કરો એટલે ∆Ngનું મૂલ્ય 1 મળશે. Kcનું મૂલ્ય આપણી પાસે પ્રાપ્ય છે. આરની કિંમત પણ આપણને ખબર છે, ટીની કિંમત પણ ખબર છે. તો એના પરથી આપણે Kpનું મૂલ્ય દર્શાવી શકીએ છીએ. ઘણી વખત કેટલાક પ્રશ્નોની અંદર તાપમાન આપેલું ના હોય તો વાયુ અચળાંક આરની કિંમતને ધ્યાનમાં લઈ અને Kpનું મૂલ્ય × T સ્વરૂપમાં પણ આપણે દર્શાવી શકીએ છીએ. એટલે એવા પણ વિકલ્પો આપી શકીએ છીએ. એ જ રીતે આપેલી પ્રક્રિયા માટે તમને એવો વિકલ્પ આપે કે Kp બરાબર Kc થશે, અથવા Kp > Kc થશે, અથવા Kp <Kc થશે. આવા અલગ અલગ પ્રકારના વિકલ્પો લઈને પણ પ્રશ્ન આમાંથી પૂછી શકાય છે. તો મિત્રો, આવા પ્રકારના પ્રશ્નોની આપણે પ્રક્રમના અંતે ચર્ચા અવશ્ય કરીશું. અને આ પ્રકારના મુદ્દાઓને તમારે ખાસ ધ્યાનમાં રાખવાના. અહીં આગળ સંતુલન અચળાંક વિશેની 50% માહિતી પૂર્ણ થાય છે. અને હવે આપણે જોઈએ છીએ સંતુલન અચળાંકની ઉપયોગિતા શું છે. તો મિત્રો, સંતુલન અચળાંક ઉપરથી આપણે રાસાયણિક પ્રક્રિયા અંગે કઈ માહિતી મેળવી શકીએ છીએ એને આપણે ધ્યાનમાં લઈએ. તો ધારો કે આપણી પાસે કોઈ એક રાસાયણિક પ્રક્રિયા N2 ગેસ + 3H2 ગેસ રિવર્સેબલ 2NH3 પ્રક્રિયા છે. આ પ્રક્રિયા માટે સંતુલન અચળાંકનું મૂલ્ય Kc અથવા Kp જાણતા હોઈએ તો આ પ્રક્રિયા નિયત તાપમાને કેટલા પ્રમાણમાં આગળ વધી છે, એટલે કે પ્રક્રિયકોનું નિપજમાં કેટલા પ્રમાણમાં રૂપાંતર થયું છે, અથવા પ્રક્રિયા સંપૂર્ણતાને આરે છે કે નહીં તેના વિશે આપણે
જાણકારી સરળતાથી મેળવી શકીએ છીએ. એ માટે સામાન્ય રીતે એવું કહેવાય છે કે સંતુલન અચળાંક કેસી અથવા કેપીનું મૂલ્ય જો પ્રમાણમાં ખૂબ ઊંચું હોય તો આપણે એવું કહી શકીએ કે પ્રક્રિયા ઓલમોસ્ટ પૂર્ણતાને આરે છે, એટલે કે નિપજ વધુ પ્રમાણમાં મળેલી છે. પણ જો સંતુલન અચળાંક કેસી અથવા કેપીનું મૂલ્ય પ્રમાણમાં ખૂબ નીચું હોય તો આપણે એમ કહી શકીએ છીએ કે પ્રક્રિયા પુરોગામી દિશામાં ખાસ થઈ નથી, એટલે કે પ્રક્રિયામાં પ્રક્રિયકોનું પ્રમાણ વધારે છે, નિપજ ઓછા પ્રમાણમાં મળી છે. એટલે આ પ્રક્રિયામાં નિપજ ઓછી સાંદ્રતા ધરાવે છે તેમ કહી શકાય. અને એ જ રીતે સંતુલન અચળાંકના મૂલ્યને પ્રક્રિયાના ભાગફળ સાથે સરખાવીને પણ આપણે અલગ અલગ પ્રકારની માહિતી મેળવી શકીએ છીએ. તો મિત્રો, આજના પ્રથમ લેક્ચરની અંદર આપણે સંતુલન વિશે જે પ્રાથમિક માહિતી મેળવી, સંતુલન અચળાંક વિશેના પણ જે અગત્યના મુદ્દાઓને ધ્યાનમાં લીધા. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ સંતુલન અચળાંક વિશે અન્ય માહિતી પણ ધ્યાનમાં લઈ અને આગળ પ્રશ્નોના જવાબ આપણે આપીશું. નમસ્કાર.